હાય, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો રોજના રૂટીન પ્રમાણે કાલે 4 વાગે રણવીરભાઈ, મનીષા અને કરણ આવી ગયા. કાલે સાંજે એટલું બધું ઘેરાયું હતું અને મોઢું બધું અંદર લેતી હતી. વરસાદ ઓચિંતાનો આવી જાય તો એની તૈયારી હતી. તે લોકો કાલ કણકાઈ થઈને આવ્યા. આજે કરણની બર્થડે છે, સેલિબ્રેશન, ડેકોરેશન, એ બધો બ્લોગ અલગ થશે. અને જો આ મેં એક રીલ શેર કરી હતી. ઘણીવાર બોલતી હોઉં છું કે દાળિયાનો પાવડર, ખજૂરની પેસી, ગોળ અને ઇવન તમે ડ્રાયફ્રૂટ, કેળા પણ નાખી શકો. લેડીઝ માટે આફ્ટર 30 કે આફ્ટર 40 અમુક વિટામિન્સ ને બધું ઓછું થઈ જાય છે, કેલ્શિયમ હોય. તો આ મેં એક ઇન્સ્ટા પર રીલ શેર કરી છે. 2 વસ્તુ યાદ રાખજો, એક હોસ્પિટલ અને એક હેલ્થ. હોસ્પિટલ મીન્સ ઇન્જેક્શન, યુરિન બેગ, બધું બહુ હોસ્પિટલ સાથે જોડેલું છે. ને હેલ્થ, એની સાથે પણ બધું બહુ જોડાયેલું છે. તો 2 ઓપ્શન છે આપણા લાઈફના, કયું સિલેક્ટ કરવું છે. હેલ્થ તો પછી આવું પણ પીવું પડશે. આગળ જતાં અમુક લાઈફ ટાઈમ દવાઓ અપનાવી કરતાં અમુક એવું પરેજી પાડવી પડશે કે એના કરતાં બેટર છે કે અમુક આવી હેબિટ અપનાવી લો. યોગા છે, યોગા કરવાનો ટાઈમ ના હોય તો એટલીસ્ટ ખાલી પ્રાણાયામ કરશો ગાઈઝ, આખા ફૂલ ડેની એનર્જી મળી જશે. તો અત્યારે જો મારા રૂટીન પ્રમાણે અત્યારે પીવું છું અને ધીમે ધીમે અમારું રૂટીન અમે સ્ટાર્ટ કરશું અને વ્લોગ વચ્ચે વચ્ચે હું શૂટિંગ કરતી રહીશ ને મળતી રહીશ. ચલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, ગુડ ઇવનિંગ. જો પાછળ જો કેટલું મસ્ત કર્યું. આજે ગઈ સવારનું વાદળ એટલા ઘેરાયા હતા, તૈયારી જ હતી એટલે મારે જે દુકાનમાં શોપમાં જવું હતું એની. પછી બંને છોકરાઓની ગિફ્ટ લીધી, શૌર્યની ગિફ્ટ લીધી. શૌર્યની એટલી ગિફ્ટ લીધી કે હવે બહુ જ નજીકના દિવસોમાં સ્કૂલ ઓપન થશે, બરાબર. એટલે જે કરણની લીધી એ જ શૌર્યની ગિફ્ટ લીધી. થોડાક બેઉના કલર ચેન્જ છે. તો જો અત્યારે અમે ડેકોરેશન કર્યું. રેણુબેન આવે છે, અંકિત અને નૈતિક પણ આવે છે. અને જો મનીષા હિંચકા ખાય છે. પિયરમાં હોય ને તે આવી રીતે હિંચકા ખવાય. જો પિયરમાં જ્યારે દીકરી આવે ને ત્યારે એ અત્યારે મનીષાના પિયર. એકચ્યુઅલી રણવીરભાઈને હું રાખડી બાંધું છું તો નણંદ થાવ, પણ એને એવું ફીલ થાય છે કે આ મારું પિયર છે. કરણને એવું થાય કે હું મારા ફૂઈને ત્યાં આવ્યો છું. એટલે બધાના માઇન્ડ એટલા રિલેક્સ થાય. તો અત્યારે ગયા છે સાવજ લેવા અને કેક કટિંગ બહુ જલ્દી કરવું છે, કારણ કે એકદમ ચોમાસાનું વાતાવરણ થઈ ગયું છે. એટલે જેવી લાઇટ કરશું ને એટલે એવા જીવડા આવશે. એટલે ફોટો પણ સારા આવે, વિડીયો સારા આવે અને જીવડા હેરાન ના કરે. તો કેક કટિંગનું અમે ફટાફટ કરશું. પછી છોકરાઓને જે કરવું હોય, રમવા હોય, અહીંયા રમે, મારા રૂમમાં રમે. અને જો મારી લક્ષ્મી ને ગૌરી, જો ગાઈઝ કેટલી લીલોતરી. મેં 2 દિવસ પહેલાં જ કીધું હતું રેણુબેનને, હું મૂકવા ગઈ હતી. કયો દિવસ હતો? તો મેં કીધું હતું કે 1-2 દિવસમાં ગઢવીઓ આવશે અને આજે આવ્યા. કાલે આવ્યા હતા, આજે 2 ગ્રુપ આવ્યા. અને જો કેટલી સરસ લીલોતરી છે. અને ત્યાં મોકલી દીધી. ત્યાં મેં મોકલી લક્ષ્મીને, ગૌરીને. અને એ આમ ચડતી એ રહી. જો મારી ગૌરી, જો રહી લક્ષ્મી. એ ગૌરી ના બોલાવી નથી, હા સોરી, નહીં તો એ દોડીને આ બાજુ આવશે. હવે ભલે ચરતી. મને એ લોકોનું માઇન્ડ પર એક લીલું જે ઘાસનું છે એ તૈયારી, એ થોડુંક ટેન્શન છે. ગૌશાળાવાળા એક આખો શેઢો તમે કે ને પેલું ભાડે, મતલબ પૈસા આપી દો આખો શેઢો, એટલે એ ત્યાં આપણે વાઢવા જવું પડે. એ મારું ને રેણુબેનનું કંઈક પ્લાનિંગ છે. એ નેક્સ્ટ વ્લોગમાં બતાવીશું. અમે કંઈક બહુ મોટું કામ કરશું. હમણાં કોઈ સાથે ચર્ચા કે ડિસ્કશન નથી કરવું. ચલો જો ફટાફટ ગિફ્ટ બતાવી દઉં. મેં કોઈ પેકિંગ નથી કર્યું. કરણને એમને બતાવી દીધી અને શૌર્યને પણ એમને બતાવી દીધી. તો બંનેની ગિફ્ટ એટલી મસ્ત છે. બંનેની સેમ લીધી. કુંડલા પણ ગયા હતા જ્યારે મેં ટોયસ લીધા હતા. સી ગાઈસ, કારણ કે હવે સ્કૂલ ઓપન થશે, બચ્ચાઓને આવી ગિફ્ટ બહુ જ ગમે. તો આ છે કરણની, આ પાઉચ છે જો, પેન્સિલ પાઉચ. અને આ છે અમારા શૌર્યભાઈનું. તો આ ગિફ્ટ છે. હજી એક ગિફ્ટ છે. અને આ પેન્સિલ, ઇરેઝર, શાર્પનરનો એક સેટ છે. આવા 2 સેટ છે. તો પાઉચમાં મેં મૂક્યું હતું. કરણનું એના પાઉચમાં છે. આ શૌર્યનું છે, આઈ થિંક ખુલ્લું છે. અને બહુ જ મસ્ત પાણીની બોટલ. બંને જાતે કલર ચૂઝ કર્યો અને બહુ જ ક્વોલિટી એકદમ સરસ છે ગાઈઝ. જો અત્યારે આ બધી બોટલનું બહુ જ ટ્રેન્ડ્સ ચાલે છે. મૂળ પાણી ઠંડુ હોવું જોઈએ. હજી શૌર્ય એવું નથી કેપેબલ કે જાતે ખોલીને આવી રીતે પીવે. અત્યારે બચ્ચાઓનું આ ટાઈપ છે. આ ટાઈપ હોય તો જો પિસ્તા કલર, ગ્રીન કલર શૌર્યએ પસંદ કર્યો છે.
કરણ એને પહેલા પૂછ્યું કે તને કયો કલર ગમે છે, તો એ લીધો અને મને આ બોટલ એટલી ગમી ગાઈસ, થી એટલી મસ્ત, બહુ જ સરસ એનું રિઝલ્ટ અને વ્યૂ બહુ સરસ છે. એકચ્યુઅલી શોપમાંથી કોઈ ઓનલાઈન શોપિંગ નથી કર્યું, આ અમારું આકોલવાડીનું શોપિંગ છે. તો તમે બિલીવ નહીં કરો, એટલી સારી બર્થડે ગિફ્ટ સ્ટેશનરીની દુકાન છે, શોપ છે, બહુ મસ્ત. જો આ કરણભાઈનો સ્કાય બ્લુ કલર છે, કેટલું મસ્ત છે. જો સ્ટીલની મિલ્ટન ટાઈપની બોટલ છે, પાણી 5-6 કલાક 4 કલાક એ ઇનફ છે છોકરાઓ માટે, કારણ કે શૌર્યની તો કેટલી સ્કૂલ નહીં હોય. તો આ ટાઈપનું છે, એ કામ છે, સી છે ને એ. અચ્છા આની આમ ખુલે છે, લોક થઈ ગયું હતું, પેલે લોક નહોતું, તો લોક સિસ્ટમ છે એ પણ મને નથી ખબર. તો આ બંનેની ગિફ્ટ છે. એકચ્યુઅલી આમ કરીએ ને એટલે આ લોક છે, મેં આમાં લોક નહોતું કર્યું. તો આ બંનેની એક પેન્સિલ પાઉચ અને એક પાણીની બોટલ. બચ્ચાઓને સ્કૂલ એવરી યર જ્યારે આ બધું નવું જોવે ને ત્યારે એ લોકોને એક સ્કૂલે જવાની એનર્જી, એક નવી શરૂઆત, એક નવું સ્ટાર્ટિંગ લાઈફનું, છોકરાઓ બહુ ખુશ થાય કે આજે અમને પણ એવું હતું, હજી યાદ છે અમને બહુ ક્રેઝ હતો, આનંદ હતો કે બધું નવું લઈ જવાનું છે. અને થોડીક ગભરામણ પણ થાય, કારણ કે ક્લાસ શોધવાના હોય, A B C ક્લાસ કયો છે, મારો C ક્લાસ હતો, તો ક્લાસ શોધવાના હોય, નાના હોય બચ્ચા હોઈએ આપણે ત્યારે મમ્મી કે પપ્પા આવે ક્લાસ બતાવવા, મૂકવા આવે, અને પછી જેમ જેમ મોટા થયા જાતે શોધતા ગયા. તો બસ હવે એ લોકો આવતા જશે અને આ ગિફ્ટ પછી એ લોકોને અમે સવારે બતાવી દીધી, પેકિંગનું કંઈ ઝંઝટ નથી કર્યો. હા લવ કરી દઉં બોલું દિવાસળી ઘડી ખમો તો ખમો વાત કર. હું પેક ફૂક મારું. આવો છો ને પછી? હા તમે તું ને કરણભાઈ જોડે. આને છે ને થોડુંક આને ક્રોસમાં રાખજો. આપણે એમને હાલીને ગયા હતા તો મિત્રો તમે જોઈ શકો છો તારાબેન અત્યારે જો કેક ને તૈયાર કરી રહ્યા છે અને થોડી વારમાં કેક ને કાપવામાં આવશે અને કરણભાઈ હેપી બર્થડે નું સેલિબ્રેશન કરશે. બંને આવો હાય શૌર્ય ઊભો થઈ જા. અને અમારા ભાણિયાભાઈ પણ એમ ચાલ હવે કેક કાપ. હાલે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ ડિયર કરણ, હેપી બર્થડે ટુ યુ. લઈ હું તને વ્યવસ્થિત કરી દઉં, પછી મમ્મીઓનું જ કામ હોય.